ચાલો આપણે ઇંગ્લિશમાં કંઈ શીખીએ. ગુડ આફ્ટરનૂન. હા, હવે આજે આપણે આલ્ફાબેટ પરથી આપણે વર્ડ શીખીએ છીએ. શું શીખીએ છીએ? વર્ડ. તો આપણે એક છોકરી પાસે એના આલ્ફાબેટના અક્ષર છે અને બીજું વ્યક્તિ એની પાસે આવી અને શબ્દો બનાવે, વર્ડ્સ બનાવે છે. ચાલો આવા ઈશા, આવા કઈ શબ્દ બન્યો? આ કયો? બેડ. BAT બેડ. ગુડ. બોલો. કેટ. ગુડ. રેટ. પેટ. JUAT જેટ. હવે આપણે એના પરથી બીજા શબ્દો આપણે જોઈએ. આવા N વાળા આવો, બોલો. N. તો શું આવ્યું? કેન. શું આવ્યું? કેન. બોલો. રન. શું આવ્યું? ચલો. પેન. સરસ. જાન. શું આવશે? જાન. શું આવશે? જાન. શું આવશે? જાન. હવે ત્રીજું છે EN. શું આવશે? EN. શું આવશે? શું આવશે? EN. ચાલો, આપણો ત્રીજો શબ્દ છે EN. શું આવશે? હા, બોલો. કયો શબ્દ બનશે? VEN. વેન. શું કયો શબ્દ બનશે? કયો શબ્દ બનશે? ચલો, કયો શબ્દ છે? MEN. કયો શબ્દ બનશે? મેન. કયો શબ્દ બનશે? મેન. કયો શબ્દ બનશે? મેન. હવે FEN. કયો શબ્દ બનશે? ફેન. SEN. સેન. કયો શબ્દ બનશે? સેન.